ચેપ્ટર 15 આર્થિક વિકાસ એમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું કે ઉત્પાદનના સાધનો કયા કયા છે અને તેની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે। તો ઉત્પાદનના સાધનો જેનાથી આપણને ઉત્પાદન શબ્દ વિશે તમે સમજતા હશો, ઉત્પાદન મળે, કોઈ વસ્તુ છે એને વપરાશ ઉપયોગ આપણે લઈ શકીએ એવી રીતે એનું ઉત્પાદન કરવામાં આવે। તો ઉત્પાદનના સાધનો કયા કયા છે? સૌ પ્રથમ છે તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। તો આ ચાર મુદ્દા આપણે સમજવાના છે। જમીન છે તો એ છે એ ઉત્પાદનનું પ્રથમ સાધન, કુદરતી સાધન કહેવામાં આવે છે। હવે કુદરતી સાધન કયા કઈ રીતે? તો જંગલો છે, નદીઓ છે, આપણે જે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો મળે છે, ધાતુઓ મળે છે, આ તમામે તમામ ઉત્પાદનના સાધનો કે જેનો મૂળ સ્ત્રોત છે એ જમીન ગણવામાં આવે છે। જમીનમાં ઉગતા જંગલો છે, જે જમીન છે પૃથ્વીનું સપાટીનું જે ઉપલું પડ છે, સ્તર છે, તો એ જમીન ઉપર જંગલો ઊંઘે છે, વનસ્પતિઓ ઊંઘે છે, શાકભાજી છે, ફળ, ફૂલ, પાંદડા, આ બધાનો આપણે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઉપયોગ કરતા હોઈએ છીએ। શાકભાજીને છે તો આપણે ખોરાક તરીકે છે, જંગલોનું લાકડું છે એનો ઉપયોગમાં લઈએ છીએ, મકાનના બાંધકામમાં વપરાય કે પછી બીજા કોઈ ફર્નિચર બનાવવામાં વપરાય તો એ લાકડાનો ઉપયોગ કરીએ છીએ। એના સિવાય તમે જુઓ તો જંગલોમાંથી ઘણું બધું મળી રહે છે કે ગુંદર મળે છે, એનું રૂ છે, એના સિવાય કાપડ છે કે દીવાસળીની સળી છે। તો આ બધા ઘણા બધા ઉપયોગો, ઔષધિમાં પણ તેનો ઉપયોગ થાય છે, ફૂલોનો સુગંધિત દ્રવ્યોમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે। તો એનું ઉત્પાદન થયું અને ઉત્પાદનથી આપણે વપરાશ સુધી લઈ ગયા। નદીઓ છે તો પાણીનો ઉપયોગ પણ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ કે એ આપણી તરસ સંતોષવામાંથી લઈને મોટા મોટા ઉદ્યોગોમાં પાણીનો વપરાશ, દરેક ક્ષેત્રમાં પાણી વગર કશું શક્ય નથી, એટલે પાણીનો ઉપયોગ થાય છે। એના સિવાય લઈએ તો આપણને પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજો છે, ધાતુઓ મળે છે, તો એ ધાતુઓ છે તો સોના ચાંદીની કે કોઈ પણ એલ્યુમિનિયમ, પિત્તળ, આ બધી જો ધાતુઓ મળે છે, હીરાની પણ ખાણો હોય છે, કોલસાની પણ ખાણો હોય છે, તો આ બધા જે કોલસો ખનિજમાં આવે તો ખનિજો અને ધાતુઓ, પેટ્રોલિયમ મળે છે, પેટ્રોલિયમની પેદાશોનો ઉપયોગ આપણે કરીએ છીએ। તો આ બધું છે એ આપણને જમીન તરફથી મળે છે। એટલે પ્રથમ જો ઉત્પાદનનું સાધન ગણવામાં આવે તો એ છે જમીન। બીજું જોઈએ તો બીજું ઉત્પાદનનું સાધન કયું છે? તો શ્રમ કેવી રીતે? માણસનો શ્રમ જ્યારે આ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે ત્યારે એ આપણને વપરાશ કરતા કે વપરાશના લાયક એ બને છે, આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે એનાથી। જો મનુષ્ય અત્યારે બધા આજના સમયમાં બધા નોકરી ધંધા કામકાજે જાય છે, શું છે તો એમનો શ્રમનો ઉપયોગ ત્યાં કરે છે અને સામે ઉત્પાદન કરીને એ વસ્તુ માનવીને જરૂરિયાત સંતોષવા પૂરતી એ બનાવે છે, એના લાયક બનાવે છે। એ શ્રમ અલગ અલગ પ્રકારનું હોઈ શકે। અહીંયા મેં લખ્યું છે કે તો એ શ્રમ કેવો છે? તો એ શ્રમ છે તો ડૉક્ટર છે, ખેત મજૂરો છે, કામકાજો છે, કામદારો છે, શિક્ષકો છે, આ બધા ક્યાંક ને ક્યાંક શારીરિક અને માનસિક રીતે પોતાના શ્રમનું યોગદાન આપે છે ઉત્પાદનમાં। તો કઈ રીતે શ્રમ? તો અહીંયા મુદ્દા મેં બધા હું તમને ટોપિક વાઇઝ એક એક પોઈન્ટ વાઇઝ લખી દઉં છું કે જેથી તમને તૈયારી કરવામાં સરળતા મળે અને યાદ પણ આસાનીથી રહી જાય। તો પહેલું છે કે ભૌતિક વર્તનની અપેક્ષાએ આ શ્રમ કરવામાં આવે છે। કોઈ એમ કે મફતમાં કે મારું આ કામ કરી દે ને, તો ક્યારેક કરશું, પણ રોજ જો કોઈ એવું કહે કે એમને મફતમાં નોકરી કર અથવા તો મફતમાં આ કામ કરી જા, મકાન મફતમાં બાંધકામ કરી જા, તો આપણે કોઈ કરવા તૈયાર થઈશું નહીં। તો ભૌતિક વર્તનની અપેક્ષાએ એ શ્રમ કરવામાં આવે છે કે સામે આપણને નાણાં કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ મળે તો આપણે એ શ્રમ કરવા તૈયાર હોઈએ છીએ। એટલે એનો પહેલો મુદ્દો છે ભૌતિક વર્તનની અપેક્ષાએ। બીજો કેવું છે કે શારીરિક અને માનસિક શ્રમ। એવું નથી કે ફક્ત શારીરિક શ્રમ જ કરીએ, કામદારો છે તો પાવડા ખોદીએ, ઉપર ઈંટો ઉપાડીએ અથવા તો બીજું કોઈક ચાલીને જઈએ, દોડીને જઈએ, એવું કોઈ શ્રમ એવું નથી કે શારીરિક શ્રમ જ અહીંયા કરવાનો છે। ઉત્પાદન એમાં માનસિક શ્રમ પણ જોડાયેલો છે। ડૉક્ટરો છે, નર્સ છે, વકીલો છે, શિક્ષકો છે, તો એમની જે આવડત છે, એ બુદ્ધિ કૌશલ્ય છે, એ સામેવાળામાં એ રૂપાંતર કરે છે, હસ્તાંતર કરે છે અને એ શ્રમની સાથે શું કરે છે? એક ઉત્પાદનના લાયક બનાવે છે। હવે આવું ઉત્પાદન કેવું? તમને એવું થશે, ડૉક્ટરો છે તો ડૉક્ટરો પાસે અલગ એક આવડત છે, હે ને, એ ભણ્યા છે, એવો અભ્યાસ કર્યો છે ડૉક્ટરનો કે જેથી એમને દવાઓની માહિતી મળે છે, રોગની માહિતી મળે છે અને એ રોગનો ઈલાજ કઈ રીતે કરવો એ ડૉક્ટરને ખબર હોય છે। તો ડૉક્ટર શું કરશે? તો કે એમની બુદ્ધિ ક્ષમતા છે, એમને જે જ્ઞાન મળ્યું છે
એ જ્ઞાનથી એ બીમાર વ્યક્તિઓને સાજા કરશે, એમના રોગની દવા કરશે અને તેનાથી એ વ્યક્તિઓને સાજા થશે. તો એ વ્યક્તિ સામે એ સાજો થઈને એ વ્યક્તિ પછી પાછું ઉત્પાદનમાં લાગી જશે. મતલબ માનવો છે એ પણ એક દેશની સંપત્તિ જ કહેવાય છે. તો આ ડૉક્ટરના જ્ઞાન અને એના બુદ્ધિ કૌશલ્યની આવડતના લીધે દેશની જે માનવ સંપત્તિ છે એ માનવ સંપત્તિ આરોગ્યપ્રદ રહેશે. તો આ પણ એક ઉત્પાદનમાં જોડાયેલું છે. શિક્ષકો છે તો શિક્ષકો એમનું જે જ્ઞાન છે, એમનું નોલેજ છે એ વિદ્યાર્થીઓને આપે છે અને એમાંથી ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર, એન્જિનિયર છે કે આગળ જતાં ઘણી સારી એ રૂપિયા કમાવાના કે કામ કરવાના લાયક બને છે, એમની આવડત વિકસાવે છે. તો શ્રમને પણ આપણે આવી રીતે ઉત્પાદનમાં ગણીશું. આગળ લઈએ મૂડી. અહીંયા મૂડીને આપણે સ્થાયી કોઈ મિલકતો છે કે માનવ સર્જિત સાધનોથી એને અંદાજીશું. તો મૂડીને આપણે માનવ સર્જિત સાધનો એવું સમજવાનું કે આ મૂડી કેવી. હવે મૂડી એટલે આપણને તો શું યાદ આવે કે નોટ. તો નોટ બનાવેલી છે એ પણ એ માનવ સર્જિત જ છે, માનવ દ્વારા જ બનાવેલી છે. એટલે મૂડી એટલે તમારે યાદ રાખવાનું કે માનવ સર્જિત સાધનો અથવા તો મિલકતો. આ મિલકતો કઈ કઈ છે? તો યંત્રો છે, અલગ અલગ ઓજારો છે. હવે હું તમને પાછું ઉદાહરણ આપું કે ખેતર આપણી પાસે છે, જમીન થઈ, ઉત્પાદનનું સાધન પહેલું એ ગણાયું. હવે ખેતરને તમે એમ જ જોઈ રહેશો તો પાક ઊગશે નહીં ઊગે. શું કરશે માણસ? એની બુદ્ધિ વાપરશે કે હું આ પાકમાં કયું બિયારણ વાવું, અત્યારે ચોમાસું છે તો કયું થશે, અથવા તો આ સિઝનમાં કયો પાક લઈ શકાય કે મને સારું ઉત્પાદન એનું મળે. તો એ વિચારશે અને એનો શ્રમનો ઉપયોગ કરશે, એ વાવશે. હવે એ વાવશે તો એમ જ વાવશે ને થઈ જશે? ના, એની પાછળ એ ટ્રેક્ટરનો ઉપયોગ કરશે, હળનો ઉપયોગ કરશે, કોદાળી, પાવડા આ બધાનો ઉપયોગ કરશે અને એના શ્રમની સાથે એ સાધનોને જોડશે. એટલે આનું સંયોજન થયું, માનવ સર્જિત સાધનો એટલે કે મૂડીનું સંયોજન એણે કર્યું અને એ જોડશે અને પછી એ પાક લઈ શકશે, ત્યારે પાક થશે. બેઠા બેઠા એના વિચારવાથી એની સામે સરસ જમીન મળી છે, જમીનનો ટુકડો પડ્યો છે, ઉત્પાદનનું કુદરતી એક સાધન એની પાસે છે, પણ જ્યાં સુધી એમાં એનો શ્રમ એ જોડશે નહીં, એની મૂડી છે કે એની મિલકતો, એના જે સાધનો એ જોડશે નહીં, ત્યાં સુધી એ પાક એ લઈ શકશે નહીં. તો આ સંયોજન છે ત્રણે ત્રણ વસ્તુનું. સાથે લઈએ ચોથું છે ઉત્પાદનના સાધનમાં નિયોજન. નિયોજન એટલે કોને કહેવાય? તો આ ત્રણે ત્રણ સાધનોને જોડનાર વ્યક્તિ. બરાબર? નિયોજન એટલે સમન્વય એટલે ભેગું કરવું, જોડવું. તો શું છે? તો કે જમીન, શ્રમ અને મૂડી આ ત્રણે ત્રણ સાધનોને ઉપયોગમાં કઈ રીતે લેવા અને એનું નિયોજન એટલે એનો સમન્વય કરનાર જે વ્યક્તિ છે એને કહેવામાં આવે છે નિયોજક. નિયોજક વ્યક્તિ સાથે સંકળાયેલો છે. માણસમાં જ બુદ્ધિ હોય, કલા કૌશલ્યનો, બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરે, આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા. તો આ ત્રણે ત્રણ વસ્તુઓ પડી છે. જમીન પણ છે, માણસ તંદુરસ્ત હુષ્ટપુષ્ટ છે, એને ખબર છે એ શ્રમમાં, એનો શ્રમ કામમાં આવવાનો છે અને એની પાસે ઉપયોગના સાધનો પણ છે. પણ આ ત્રણે ત્રણ વસ્તુ જ્યાં સુધી ઉપયોગમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી એ કેવા નિષ્ક્રિય પડી રહેવાના છે. એમાંથી કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થશે નહીં કે એ ઉત્પાદનના કામમાં આવી શકશે નહીં. તો આ ત્રણે ત્રણ વસ્તુઓને જોડવાનું, એનો સમન્વય કરવાની જે પદ્ધતિ છે એને નિયોજન કહેવામાં આવે. અને આ નિયોજન કોણ કરે છે? તો કે વ્યક્તિ કરે છે. નિયોજન કરનાર વ્યક્તિ એટલે નિયોજક, નિયોજન કરનાર વ્યક્તિ એટલે નિયોજક. તો આ જે નિયોજક છે એ વ્યક્તિ છે, આ ત્રણે ત્રણ સાધનોનો ઉપયોગ કરીને અને એમાંથી નફો કેવી રીતે મેળવવો, ઉત્પાદન કેવી રીતે મેળવવું એ વિચારશે અને એનો સમન્વય કરશે. તો નિયોજન શું છે? તો કે જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનોનું સંયોજન છે. આ સંયોજન એ કેમ કરે છે? અને મજા આવે છે? ના. ચલો ત્રણેયનું સંયોજન કરીએ. જમીન પડી છે, ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ, ખેડાણ કરીએ, વાવીએ પાકના પછી જોઈને હરખાશે, ખુશ થશે, હા ચલો પાક ઊંઘી નીકળ્યો છે, સરસ લાગે છે. ના, એ શું કરશે? ફરીથી એ ઉત્પાદનના સાધનોનો શ્રમનો ઉપયોગ કરશે, એ પાકને લણશે થ્રેસરથી. હે ને, ઘઉં છે તો ઘઉંનો એને કાપશે, એને લણશે અને એમાંથી દાણા છૂટા પાડશે. દાણા છૂટા પાડી અને પછી એને વેચશે માર્કેટમાં જઈને અને અમુક હિસ્સો છે તો એ પોતાના અનાજ માટે સંગ્રહ કરશે. તો શું થયું? કયો હેતુ છે એનો પાછળનો મેઇન હેતુ? નફાનો, પોતાની જરૂરિયાતનો. તો આ નફાના હેતુથી એ ત્રણે ત્રણ સાધનોનું, કયા સાધનો? જમીન, મૂડી અને શ્રમનું સંયોજન કરે છે અને એને નફાના હેતુથી એને આ ત્રણેય વસ્તુને કારગર બનાવે છે. તો અહીંયા આપણે ઉત્પાદનના સાધનો શીખ્યા. કયા સાધનો શીખ્યા? જમીન, મૂડી,
શ્રમ અને નિયોજન આગળ આપણે શીખીએ કે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનો આપણે જોઈ લીધા. કયા કયા ઉત્પાદનના સાધનો? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ઉત્પાદનના સાધનો તો છે આપણી પાસે, પણ હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પ્રશ્ન થઈ પડે. તો આ મર્યાદિત માનવીની જરૂરિયાતો છે, તમને બધાને ખબર છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. સામે સાધનો કેવા છે? લિમિટેડ પ્રમાણમાં છે, કે એ આપણી પાસે ફક્ત મર્યાદિત સ્ટોકમાં જ છે, કે જો એનો વપરાશ બેફામ રીતે કરતા જ રહીએ તો શું થાય? એક સમયે એ ખાલી થઈ જાય અને માણસની જરૂરિયાતો તો એની એ જ રહેવાની છે, એનાથી વધવાની છે, પણ એનાથી ઓછી થશે નહીં. તો અહીંયા એ પ્રશ્ન આવે કે આપણી પાસે આ જમીન છે, મૂડી છે, શ્રમ છે અને નિયોજન છે, તો એના વપરાશ છે એ સાધનની ફાળવણી કેવી રીતે કરવી? તો પ્રથમ એનો ક્રમ છે કે મર્યાદિત સાધનો છે તો એ મર્યાદિત સાધનોના સ્ટોક પ્રમાણે એની ફાળવણી કરવી. આપણી પાસે કોઈ પાક છે, બધા તમે મૌલિકતાથી વિચારજો. આ સબ્જેક્ટો એવા છે કે જેટલું તમે એનું મનોમંથન કરશો, જેટલું મૌલિકતાથી વિચારશો, એવા સારામાં સારા તમને એના ઉદાહરણો મળશે અને એટલું સારામાં સારું તમે લખાણ લખી શકશો. અહીંયા હું ગપ્પા મારવાનું નથી કહેતી કે એમ જ લખું, પણ એ ટૉપિક છે. આપણે જોયું કે મર્યાદિત સાધનો છે આપણી પાસે, તો હવે મર્યાદિત સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો? આપણી પાસે જે 4 સાધનો હતા ઉત્પાદનના, ફરીથી રિપીટ કરું છું. કયા કયા 4 સાધનો? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આ 4 સાધનોનો ઉત્પાદનમાં આપણે ફાળવણી કેવી રીતે કરવી? તો પહેલું છે કે લિમિટેડ સ્ટોક છે. પહેલું જ વાક્ય લઈ લેવાનું કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે અને સાધનો છે કેવા છે? મર્યાદિત માત્રામાં છે. તો પહેલાં 2 રીતે જ એની ફાળવણી કરવી પડે. તો કે મર્યાદિત સાધનો છે તો એનો આપણે એની ફાળવણી કેવી રીતે કરવી? ઉદાહરણમાં લઈએ છીએ તો કે પેટ્રોલિયમ. હવે પેટ્રોલિયમ છે તો પેટ્રોલિયમ આપણને બધાને ખબર છે કે પેટ્રોલિયમ ને કોલસો છે, તો આ એ છે એ લિમિટેડ સ્ટોકમાં છે. એનો આપણે એમ ખુલ્લેઆમ એનો ઉપયોગ કરી નહીં શકીએ. તમે જુઓ તો પેટ્રોલ પંપ ઉપર બોલું બાટલામાં પેટ્રોલ ભરવાની હવે મનાઈ કરી દીધી છે. એના ઉપર રિસ્ટ્રિક્શન આવી ગયું છે કે તમે બાટલો લઈને જશો તો કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર એ બાટલામાં પેટ્રોલ ભરી આપશે નહીં. સાચું જેન્યુઅલ રીઝન હોય કે આપણે પેટ્રોલ ખાલી થઈ ગયું છે સાધનમાં, તો પણ ક્યારેય કદાચ રેલી કોઈ ભરી દે, બાકી એ નિયમ જ નથી કે તમને બોટલમાં પેટ્રોલ ભરી આપશે નહીં. શા માટે? લિમિટેડ સ્ટોકમાં છે, એનો મિસયુઝ ના થાય, લોકો દુરુપયોગ ના કરે એ માટે. તો આ મર્યાદિત સ્ટોક છે એનો એ રીતે જ એનો ઉપયોગ કરવો. એટલે પહેલાં મર્યાદિત સ્ટોક છે એ પ્રમાણમાં એને ફાળવણી કરવી. ખનિજ કોલસો છે તો ખનિજ કોલસો જ્યાં એની જરૂર છે ત્યાં જ એની ફાળવણી કરવામાં આવે, ત્યાં જ એનો સ્ટોકનો સપ્લાય કરવામાં આવે. પછી તમને ખનિજ કોલસો આસાનીથી કોઈ પણ દુકાને નહીં મળે. પેટ્રોલિયમ છે, પેટ્રોલ છે, તમને ખબર છે ભાવ વધતા જાય છે, મોંઘું છે. કેમ મોંઘું છે? લિમિટેડ પ્રમાણમાં સ્ટોક છે એનો, એ ખૂટી જશે જેમ વપરાશ. અને સામે સાધનો કેટલા વધ્યા છે, એનો વપરાશ વધતો જાય છે, તો એ પ્રમાણે તેની ફાળવણી કરવામાં આવે છે. એટલે પહેલાં તો સાધનો કે મર્યાદિત સાધનો છે તો એ મર્યાદિત સાધનોના પ્રમાણમાં એની ફાળવણી કરવામાં આવે. શાકભાજી લારી ગલ્લામાં તમે ખુલ્લેઆમ મળી આવે છે, કારણ કે શાકભાજી ઉગાડી શકાય છે ફરીથી. પેટ્રોલ છે કે કોલસો છે એ લારી ગલ્લામાં મળશે નહીં? મળે. શા માટે? કારણ કે લિમિટેડ સ્ટોકમાં છે. એના પેટ્રોલના એ જે જગ્યા નક્કી કરેલી છે એ જ જગ્યાએ હશે. તો આ મર્યાદિત સાધનો છે કયા? તો કે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ, અને એનો મર્યાદિત અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને એ રીતે એની ફાળવણી કરવામાં આવે છે. બીજો કયો ટૉપિક છે એમાં એની અંદર? તો કે માણસની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. ફરીથી એકવાર આ સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? તો કે મર્યાદિત સાધનો છે એટલે એક મર્યાદિત સાધનોને ધ્યાનમાં રાખીને એની ફાળવણી કરવામાં આવશે. બીજું કયું? તો કે માણસની જરૂરિયાતો જે અમર્યાદિત છે એ અમર્યાદિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમે જોજો માર્કેટમાં જેવી ડિમાન્ડ હોય છે ગ્રાહકની, એવી રીતે નવી વસ્તુઓ આવશે. નવી આપણે ઇમેજિન નહીં કર્યું એવી રીતે વસ્તુઓ આવશે. ટૂલની જરૂર છે તો ટૂલ આવી જશે, કે પછી રેફ્રિજરેટરમાં કવરની જરૂર, પેલી ઝીપ લોકવાળી કોથળીની જરૂર પડે છે, એવી રીતે માર્કેટમાં આવી જશે. એવી તો ઘણી બધી ટાંકણીથી માંડીને પ્લાસ્ટિકની તમે ઘણી વેરાયટીઓ આપણને માર્કેટમાં જોવા મળશે. શા માટે? ગ્રાહક એને ખરીદે છે, એની ડિમાન્ડ છે. તો પ્લાસ્ટિકની અવનવી વેરાયટી હશે કે લોખંડ, સ્ટીલની, કાચની પણ ઘણી સારી વેરાયટીઓ માર્કેટમાં છે, કારણ કે ગ્રાહકની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત જરૂરિયાતો છે અને એ પ્રમાણમાં નવી સ્ટોકમાં આવી જશે. તો આ જરૂરિયાતો કેવી છે? અસંખ્ય અને અમર્યાદિત છે. બીજું ટૉપિક મેં કયું લખ્યું છે કે એક જરૂરિયાત સંતોષતા બીજી જરૂરિયાત છે એ ઉદ્ભવે છે.
આપણે ઉદાહરણ લઈએ તો ટીવી આવી ગયું, આપણને ટીવીની ઈચ્છા હતી કે આ આપણા ઘરમાં ટીવી હોય, હવે ટીવી આવી ગયું, તો ટીવી આવી ગયું, પતી ગયું? ના, તમે શું કરશો? એ ટીવી માટે કેબલ લેશો, ચેનલ લગાવશો, એ ચેનલમાં પાછું કે ના આ ચેનલ તો જોઈએ, તો શું થયું? અહીંયા ટીવી લાવી દીધું, એ પહેલી જરૂરિયાત હતી, પાછું એ ટીવીને લઈને એ જરૂરિયાત ત્યાં સંતોષાઈ જતી નથી. એના માટે તમે ચેનલ લગાવશો, અલગ અલગ ડીશ પાછું પસંદ કરશો અને એમાંથી પછી સારી સારી ચેનલોની લેશો તમારી જરૂરિયાત પ્રમાણે. તો આ રીતે એક જરૂરિયાત સંતોષાય છે અને ત્યાં જ એક બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. મોબાઈલ ફોન લેશો તો મોબાઈલ ફોન સાદો ઉપયોગ અત્યારે કરતા હશે લોકો, પણ ઓછા પ્રમાણમાં. અત્યારે બધાની પાસે 3G 4G ફોન છે. હવે ભવિષ્યમાં જ્યારે 5G ટેકનોલોજી આવશે ત્યારે શું? તો 3Gને લોકો ડિમાન્ડ ઓછી થઈ જશે, 5G તરફ વધારે એમની માંગ ઊભી હશે. તો આવી રીતે એક જરૂરિયાત સંતોષાતા બીજી જરૂરિયાત ઉદ્ભવે છે અને માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. હવે શું? તો કે જે જરૂરિયાતો પ્રથમ છે કે જે જરૂરિયાત સંતોષવી પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે એ અગત્યની છે. તો એ જરૂરિયાતને પ્રથમ પસંદ કરવી અને એ પછી જ બીજી જરૂરિયાત સંતોષવામાં આવે છે. તમારી પાસે રૂપિયા છે, 100 રૂપિયા છે અને એ 100 રૂપિયામાં જ તમારી પાસે કપડાની તમારે જરૂર છે, ખોરાકની જરૂર છે. તો સૌપ્રથમ તમે કઈ જરૂરિયાત સંતોષો છો? ખોરાકની. કે પહેલાં ખાવાનું, પહેલાં પેટ પૂજા થઈ જાય, આપણે ખોરાકની જરૂરિયાત સંતોષી લઈએ, પછી કપડાનું વિચારશું. પેટ ભૂખ્યું રાખીને અથવા તો ખોરાક ના ખાઈને તમે સીધા કપડાં લેવા જશો? ના. તો જે જરૂરિયાતની અહીંયા પ્રાથમિકતા છે આપણને, એ જરૂરિયાત આપણે પહેલી સંતોષીશું અને એ જરૂરિયાત સંતોષી જાય એમાંથી જે રૂપિયા બચે પછી એના કપડાં લઈશું. તો આવી રીતે જરૂરિયાતને પ્રથમ અગત્યતા આપી જે પ્રાથમિક છે એને. હવે જરૂરિયાતોને આ લક્ષમાં લઈને સાધનોની ફાળવણી કરવામાં આવે છે. જમીન, પાછું જમીનનું ઉદાહરણ લઈએ તો જમીન છે તો ત્યાં ફેક્ટરીઓ અને કંપનીઓ જ બંધ કરશે. હવે ખબર છે કે માણસને મકાનની, ઘરની પણ જરૂર છે, તો પ્રાથમિકતા કઈ અપાશે? ઘર બાંધવાની. ગવર્મેન્ટ હોય એક જગ્યાએ ફેક્ટરી ખોલવાની મંજૂરી મળી છે ને એ જ જગ્યાએ મકાન બાંધવાની આવ્યું છે, બરાબર? તો કઈ પ્રાથમિકતા અપાશે? મકાન બાંધવાની. કારણ કે એનાથી ઘણા લોકો છે એની રહેઠાણની જરૂરિયાતો સંતોષાશે. એટલે જે જરૂરિયાતો પ્રથમ સંતોષાઈ શકે, જેની પ્રાથમિકતા છે એ પ્રાથમિકતા પ્રમાણે સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તો અહીં આપણા 2 ટોપિક ક્લિયર થયા. કઈ રીતે સાધનોની ફાળવણી કરવામાં આવે છે? તો એક છે એ મર્યાદિત સાધનો પ્રમાણે ફાળવણી કરવામાં આવે છે અને બીજી છે એ માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે, એ જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે ત્રીજો અને ચોથો ટોપિક જોઈએ. કયા? તો કે જરૂરિયાતોની અગત્યનું ક્રમ પ્રમાણે. જે મેં અહીંયા કહ્યું કે પ્રથમ ખોરાકની હોય તો ખોરાકની જરૂરિયાતો સંતોષીશું, પછી કપડાની. તો પહેલી અગત્ય કઈ છે એ અગત્યનું ક્રમ આપવામાં આવે છે અને એ પ્રમાણે તેની જરૂરિયાતો સંતોષવી પડે. અને બીજું છે એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો અહીંયા જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ તો કઈ રીતે? તો સાધનો છે એ મર્યાદિત છે. હવે એ સાધનો, જે જમીન છે તો જમીનનો સ્ટોક આપણી પાસે પહેલો છે, તો અગત્ય શેની છે? હાલ જરૂરિયાત શેની છે? એ પ્રમાણે એનું ઉત્પાદન લઈશું. મકાન બાંધવું છે તો મકાનની જરૂરિયાત પહેલાં છે તો આપણે મકાન બાંધીશું, પછી બીજું બધું એના ઉપયોગમાં લઈશું. તો એ પ્રમાણે એનો આપણે એ રીતે સાધનોની ફાળવણી કરવાની અને એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો. કરકસર એટલે કયું? જમીનનો ટુકડો છે તો મકાનની જરૂરિયાતો બી સંતોષી શકે છે અને એમાં પાક પણ ઉગાડી શકાય છે. તો એક એવી જગ્યા છે, એટલા ચોરસ વારમાં તમે મકાન બનાવશો, ઘર બનાવશો અને બાકીનો જે ટુકડો છે જમીનનો એમાં કોઈ પાક લેશો. તો આ રીતે કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ચોથું જે છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. એક ઉત્પાદનનું કોઈ સાધન છે એ એક કરતાં વધારે ઉપયોગમાં આવી શકે છે. ફરીથી ઉદાહરણમાં વિચારો, જમીન. તો જમીન ઉપર ઘર પણ બનાવી શકાય છે, જમીન ઉપર ફેક્ટરીએ બનાવી શકાય છે, જમીન ઉપર પાક પણ ઉગાડી શકાય છે અનાજનો, અને એ જ જમીન ઉપર શાકભાજી પણ વાવી શકાય છે. એ જમીનમાં કોઈ ફળફળાદી પણ ઉપયોગમાં લઈ શકે છે. એટલે એક જમીનનો એક કરતાં વધારે ઉપયોગ થઈ શકે છે. પણ એક જ સમયે એક જ વસ્તુનો ઉપયોગ થઈ શકે. જમીન છે તો એ જમીન ઉપર જમીનનો ટુકડો લિમિટેડ છે. હવે એ જ જમીન ઉપર તમારે મકાને બાંધવું છે, ફેક્ટરી કે કંપનીએ ખોલવી છે તો પોસિબલ છે? ના, નથી. લિમિટેડ છે. જમીન વધારે હોય તો પ્રશ્ન ઊભો નથી થતો, પણ અહીંયા હું એક લિમિટેડ સ્ટોકની, મર્યાદિત સ્ટોકની વાત કરું છું કે મર્યાદિત જ સાધનો છે. તો એ નાના જમીનના ટુકડામાં કાં તો તમે મકાન બનાવી શકશો
કાં તો તમે એમાં ફેક્ટરી કે કંપની ખોલી શકશો. તો આમાંથી બેમાંથી એક જ ઓપ્શન છે. હવે તમારી જે જરૂરિયાતોની પ્રાથમિકતા અહીંયા છે ને અગત્યનો ક્રમ, એ અગત્યનો ક્રમ કયો છે, તમારી અગત્યતા કઈ છે એ જાણીને તમારે એનો ઉપયોગ કરવાનો રહ્યો. તો સૌ પ્રથમ તો રહેઠાણની જ જરૂરિયાતો હોય તો આપણે પહેલાં આપણું મકાન બાંધવાનું વિચારીશું. આવી રીતે જમીન એટલે એક જ સમયે એક જ જરૂરિયાત સંતોષી શકાય, એક જ વસ્તુનો ઉપયોગ થઈ શકે. એક જ જમીનના ટુકડામાં ના તમે ફેક્ટરી ખોલી શકો, ના એકસાથે મકાન બાંધી શકો, ના એકસાથે ફળફળાદી વાવી શકો, કે ના એક જ જગ્યાએ શાકભાજી કે કઠોળ કે અનાજ લઈ શકો. આ બધું એકસાથે થાય નહીં. તો એક જ સમયે આ ઉત્પાદનનું સાધન છે એ એક જ જરૂરિયાત સંતોષી શકે છે. હા, જમીન છે તો એ અલગ અલગ કામમાં આવી શકે છે. તમે એક સમયે ડાંગરનો પાક લો તો બીજી સિઝન જાય તો ત્યારે તમે એમાં મગફળી છે, કપાસ છે એ ઉગાડી શકો છો. પછીનું કોઈ વરસ કે સિઝન જાય તો તમે એમાં શાકભાજી કે ફળફળાદી પણ ઉગાડી શકો છો. તો એક જ સમયે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે તો એનો એક જ ઉપયોગ આવશે. સમય અગત્યનો છે. વૈકલ્પિક ઉપયોગો કેવા છે તો કે વૈકલ્પિક છે, અલગ અલગ છે, બરાબર. આ વૈકલ્પિક ઉપયોગો છે પણ એ સમય ઉપર આધારિત છે. એટલે એક જ સમયે છે એ એક જ ઉત્પાદન લઈ શકશે. એ સાધન છે એ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, પરંતુ એ સાધનનો ઉપયોગ એક જ સમયે એક જ વસ્તુનો ઉપયોગ થઈ શકે. આમ આપણે 4 મુદ્દા કમ્પ્લીટ થયા. તો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે, તો ઉત્પાદનના સાધનોની ફાળવણી મર્યાદિત સાધનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સામે ઉત્પાદનના સાધનોની અગત્યનું ક્રમ, એની અગત્યતા કેટલી છે એ પ્રમાણે કરવામાં આવે છે. અને ચોથો છે એનો વૈકલ્પિક ઉપયોગ, એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે એ રીતે એને કરવામાં આવે છે. તો આ માનવીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રાયોરિટી કઈ રીતે આપવી એ રીતે સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે તમારા માટે એક સવાલ છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, સમજાવો. પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો તમે આનો મૌલિકતાથી જવાબ આપજો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત શા માટે છે. થેન્ક યુ.